હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી માટે શિયાળા સ્પેશિયલ મસાલો અને એ મસાલો વાપરીને કઢી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ખાવામાં ચટાકેદાર ટેસ્ટફુલ લાગે એવી આ ગુજરાતી કઢી ઓછી મહેનતે માત્ર 12થી 15 મિનિટમાં જ બનાવી શકાય, એ પણ કઢી માટે તાજો મસાલો વાટીને. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કઢીનો મસાલો વાટવા માટે મેં અહીં 2 નંગ તીખા લીલા મરચાં, 1 ટુકડો આંબા હળદર, 1 ટુકડો આદું અને 2 કળી લીલું લસણ લીધું છે. લીલા મરચાંનો ડીચવાળો ભાગ હટાવીને કાપી લઈશું. આંબા હળદરની ઉપરની છાલ હટાવીને પાણી વડે ધોઈ લીધા બાદ નાની ટુકડીમાં કાપી લઈશું. આદુની છાલ હટાવીને પાણી વડે ધોઈ લીધું છે, એને નાની ટુકડીમાં કાપીશું. અને લસણને સુધારીને પાણી વડે ધોઈ લીધા બાદ ઉપરના વ્હાઈટ ભાગ સાથે ઝીણું કાપી લઈશું. એ પ્રમાણે બધું ઝીણું કાપી લીધું. હવે એને વાટવા માટે એક ખાંડણીમાં લઈને સાથે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. ત્યાર પછી એને અધકચરું વાટી લઈશું. હવે એક વાસણની ઉપર ચાળણી મૂકી છે, એમાં 2 ટેબલસ્પૂન જેટલું બેસન નાખીને ચાળી લઈશું. હવે એમાં પોણો કપ જેટલું ઘરનું જમાવેલું મોળું દહીં નાખીને રવાઈ વડે આંટી લઈશું. ત્યાર પછી એમાં એટલું જ પોણો કપ પાણી અને 1 કપ ભરીને સાધારણ ખાટી છાશ ઉમેરીશું. મેં અહીં કઢી બનાવવા માટે છાશ અને દહીં બંને વાપર્યા છે, કારણ કે મારે ત્યાં આ કઢી વધારે ખાટી હોય એવી પસંદ નથી. તમારે માત્ર છાશ વાપરીને કઢી બનાવવી હોય તો બનાવી શકાય. જરૂર પ્રમાણે આમાં બીજું અડધો કપ પાણી નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે કઢી માટે આપણે જે સ્પેશિયલ મસાલો વાટ્યો છે એ નાખીશું. ખાંડણીમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું, સાથે એ ઉમેરીને મિક્સ કરીશું. હવે આ કઢી માટે વઘાર રેડી કરીશું. કઢીનો વઘાર રેડી કરવા માટે મેં અહીં 5 ટીસ્પૂન મેથીના દાણા, 3 લવિંગ, 2 ટુકડા તજ, 7થી 8 કઢી લીમડાના પાન અને 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં લીધા છે. હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ઘી પીગળે એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને બાકીના મસાલા નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં રેડી કરેલી કઢી ઉમેરીને મિક્સ કરીશું. કઢીનો મસાલો વાટ્યો ત્યારે જ એમાં મીઠું નાખી દીધું હતું, માટે હવે નાખવાની જરૂર નથી. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢીમાં ચમચો ફેરવતા રહીશું, એટલે એ ફાટી ન જાય. હવે એમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, અથવા તમારે ગોળ નાખવો હોય તો એ પણ એટલા જ પ્રમાણમાં નાખી શકાય. આશરે 3 મિનિટ થઈ એટલે કઢી ગરમ થઈને ઉકળવા લાગી. હવે એમાં એક ઉભરો આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું. કઢી રેડી છે, તો હવે એને ખીચડી સાથે સર્વ કરીશું. ઠંડીમાં ગરમા ગરમ ખીચડી સાથે ખાવા માટે સુપર ટેસ્ટી ગુજરાતી ખાટી મીઠી કઢી તૈયાર છે. મેં અહીં મિક્સ દાળ ચોખાની શાકભાજીથી ભરપૂર મસાલા ખીચડી સાથે ખાવા માટે આ કઢી બનાવી, અને એ ખીચડી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. આ ઉપરાંત પુલાવ, મસાલા ભાત, બિરયાની, જીરા રાઈસ કે સાદી દાળ ચોખાની ખીચડી સાથે ખાવા માટે ગુજરાતી કઢી બનાવી શકાય. એકવાર તમે આ રીતે કઢીનો મસાલો વાટીને કઢી બનાવશો તો ઘરના બધા જ આંગળા ચાટીને ખાશે. શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી ગુજરાતી કઢી માટેનો મસાલો એકવાર વધારે પ્રમાણમાં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.